જામનગરમાં તંત્રના પાપે લોકોના જીવ જોખમમાં મુકાયા છે। તંત્રની બેદરકારીને કારણે લોકોના જીવને જોખમ છે। રસ્તા પર ખુલ્લા ખાડાને કારણે લોકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે। રસ્તા પર તંત્રએ ખોદેલા ખાડામાં કાર ખાબકી હોવાના દ્રશ્યો સામે આવ્યા। અકસ્માતની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ। સદનસીબે કારમાં સવાર લોકોનો આબાદ બચાવ થયો છે કે જ્યાં ખાડા સામે ચેતવણી બોર્ડ કે બેરિકેડ ન હોવાનો પણ આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। રસ્તા પર ખાડામાં આ કાર ખાબક્યું હોવાના સીસીટીવી દ્રશ્યો સામે આવ્યા છે। સંવાદદાતા હિરેન ફોન લાઈન પર જોડાયા છે। હિરેન, જામનગરમાં તંત્રના પાપે લોકોના જીવ જોખમમાં મુકાઈ રહ્યા છે, શું વિગત? ચોક્કસ જણાવી દઉં કે તંત્રની ઘોર બેદરકારીને કારણે જે વાહન ચાલકો છે તેના ક્યાંક ને ક્યાંક જે જીવ છે તે જોખમમાં હોય તેવા દ્રશ્યો ફરી એકવાર સામે આવે છે। જામનગર જે ખંભાળિયા બાયપાસ છે ત્યાં ગુજરાત ગેસનો જે પંપ આવેલો છે ત્યાં જે રોડની કામગીરી ચાલી રહી છે ત્યાં જે ખાડાઓ કરવામાં આવી રહ્યા છે, પરંતુ ક્યાંય ચેતવણીજનક બોર્ડ કે કોઈ પ્રકારના બેરિકેડ લગાવવામાં નથી આવ્યા અને મહાનગરપાલિકા દ્વારા હાલ આ કામગીરી કરવામાં આવી રહી હોવાની જે વિગતો છે તે સામે આવી રહી છે। બેરિકેડ લગાવવામાં ન આવ્યા હોવાથી જે વાહન ચાલકો છે તે ક્યાંક ને ક્યાંક આ ખાડામાં ગરકાવ થતા હોય છે, ત્યારે એવી જે ઘટના છે તે સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। જે એક કાર છે તે ખાડામાં ગરકાવ થતા કારમાં સવાર 3 જેટલા લોકો સવાર હતા, તેને નાની મોટી ઈજા પહોંચી છે, પરંતુ જે તંત્ર છે તે તંત્રના પાપે આ જે વાહન ચાલકો છે તેને ભોગવવાનો વારો આવ્યો હોવાની જે વિગતો છે તે સામે આવી રહી છે। જી નેહા। બિલકુલ હિરેન, જાણકારી બદલ આપનો આભાર।